નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। તેલંગાણા રાજ્યમાં એક કેમિકલ ફેક્ટરીમાં મહાવિસ્ફોટ થતા 34ના મોતની પુષ્ટિ। ગાંધીનગર પંથકમાં એક કાર કેનાલમાં ખાબકતા 5ના મોતની સેવાતી ભીતિ, 3 મૃતદેહ મળ્યા। જામનગરના એરપોર્ટ પર એરક્રાફ્ટના એન્જિનમાં આગ લાગવાથી 5ના મોતનો ઇમરજન્સી કોલ આપીને યોજાતી ફૂલ સ્કેલ એક્સરસાઇઝ। જામનગરમાં ગઈકાલે સોમવારે ઇસ્કોન સંસ્થા દ્વારા યોજાઈ જતી 18મી ભવ્ય જગન્નાથ રથયાત્રા। હવે જોઈએ સમાચાર વિગતવાર। દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યમાં સંગારેડ્ડી જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે। આ અકસ્માતે આખા દેશને હચમચાવી મૂક્યો છે। અહીં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 34થી વધુ લોકોના મોત થયાનો અહેવાલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સોમવારે પાસુ મેલારામ ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત સિગાચી ઇન્ડસ્ટ્રીઝ નામના કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો। અગાઉ 10 લોકો ઘાયલ થયાના અહેવાલ હતા, પછી 13 લોકોના મોતના સમાચાર બહાર આવ્યા હતા। આખરે રાત્રિ સુધીમાં 34થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી। એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો ઘાયલ થયા હોવાથી મૃત્યુઆંક વધુ વધી શકે છે। ઘટના સ્થળે 90 કામદારો હાજર હતા। ઇન્સ્પેક્ટર જનરલ વી સત્યનારાયણે જણાવ્યું હતું કે પાસ મેલારામમાં સિગાચી ફાર્મા નામની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો। પોલીસને 10 મિનિટમાં જ માહિતી મળી ગઈ। અમે 20 મિનિટમાં જ સ્થળ પર પહોંચી ગયા હતા। ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। ત્યારે કિયા સેલ્ટોસ કારમાંથી એક યુવતી સહિત 3 લોકોની લાશ બહાર કાઢવામાં આવી છે, જ્યારે કારને પણ બહાર કાઢવા માટે તાકીદની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી અનુસાર GJ03MR 4783 નંબરની કિયા સેલ્ટોસ કારમાં 5 લોકો સવાર હતા। ફાયર બ્રિગેડ દ્વારા હાલ 3 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। બાકીના લોકોની શોધખોળ માટે બચાવ કામગીરી આગળ ધપાવવામાં આવી હતી। દરમિયાન કારને બહાર કાઢવા માટે હાઇડ્રો ગાડી મંગાવવામાં આવી હતી અને ત્યારબાદ બચાવ કામગીરીમાં વેગ આવ્યો હતો। એક પ્રત્યક્ષદર્શી એવા કુડાસણના વિષ્ણુ ઠાકોરે જણાવ્યું હતું કે હું નાના ચિલોડા જઈ રહ્યો હતો અને સામેની કેનાલ પર હતો। આ બાજુથી રફ ગાડી આવતી હતી। ગાડી કેનાલમાં પડી એ વખત મેં જોઈ લીધી હતી। પેલી બાજુ 3-4 જણ અને હોમગાર્ડ હતા એટલું જોયું। છોકરી ગાડીમાંથી બહાર નીકળી બચાવો કરતી હતી। એ દરમિયાન એ ભાઈએ રસ્સો લઈ મહેનત પણ કરી, પરંતુ છોકરીએ રસ્સો પકડ્યો નહીં। એ દરમિયાન છોકરી ડૂબી ગઈ હતી। હોમગાર્ડ જવાન રસ્સો બાંધીને બહાર ખેંચી લાવ્યો। પછી ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી। બધા તાત્કાલિક આવી પણ ગયા હતા। અંદરથી 3 લાશ બહાર કાઢવામાં આવી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર એરપોર્ટ પર એરક્રાફ્ટમાં આગ, શહેરમાં રથયાત્રા અને રેલવે કર્મચારીનો આપઘાતનો પ્રયાસ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે।
500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી. માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ. જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર. ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ. શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી. સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ इंडस्ट्रियल एस्टेट, जामनगर. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો
કે પછી સાઇટ મુલાકાત લ્યો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના સિવિલ એરપોર્ટ પર આજે મંગળવારે બપોરે એક મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલને એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા ફૂલ સ્કેલ ઇમરજન્સી એક્સરસાઇઝ એવું નામ આપવામાં આવ્યું હતું. આજે મંગળવારે એરપોર્ટ ખાતે બપોરે 3:55 વાગે સત્તાવાળાઓ દ્વારા એવો સંદેશો વહેતો કરવામાં આવ્યો હતો કે એરપોર્ટ પર એક એરક્રાફ્ટમાં આગ લાગી છે. આ સંદેશો વહેતો કરવાની સાથે તમામ તંત્રોને તાકીદે પહોંચી જવા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગણતરીની જ મિનિટોમાં ફાયર શાખાના 4 ટેન્કરો અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની કુલ 8 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને એરપોર્ટ ખાતે એરક્રાફ્ટની આગ બુઝાવવા માટેની મોક ડ્રીલ યોજી હતી. આ મોક ડ્રીલ દરમિયાન કયો વિભાગ કેટલા સમયમાં પહોંચી શક્યો અને કયા વિભાગે કેટલા સમયમાં પોતાની જવાબદારીઓ અદા કરી વગેરે બાબતોની ઇમરજન્સી એક્સરસાઇઝમાં ચકાસણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફાયર અને 108 એમ્બ્યુલન્સ સાથે સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડનો સ્ટાફ તથા SDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મોક ડ્રીલમાં એરપોર્ટના ડાયરેક્ટર DK સિંઘ ઉપરાંત શહેર SDM પ્રશાંત પરમાર તેમજ જામનગર સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ એરપોર્ટ ડીવાયએસપી મિત્ર ઉદલ તથા અન્ય વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની ટુકડીઓ જોડાઈ હતી. આ ઇમરજન્સી એક્સરસાઇઝ અંગે એરપોર્ટ ડાયરેક્ટર DK સિંઘે જણાવ્યું હતું કે E-175 પ્રકારના એરક્રાફ્ટમાં 30 મુસાફરો હતા અને આ એરક્રાફ્ટમાં 9,000 લીટર ઈંધણ ભરેલું હતું. તે સમયે એરક્રાફ્ટના ડાબી તરફના એન્જિનમાં આગ લાગી હોવાની ઇમરજન્સી ડિક્લેર કરવામાં આવી હતી અને આ ઇમરજન્સી કોલના અનુસંધાને એરપોર્ટની 108 તથા ફાયરની ટુકડીઓ તેમજ કોર્પોરેશનની ફાયરની ટુકડી અને હોસ્પિટલની 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એરક્રાફ્ટમાં જે 30 મુસાફરો હતા તે પૈકી 5 મુસાફરોને તાકીદની સારવાર આપવી પડે અને 10 મુસાફરોએ વિલંબથી સારવાર આપી શકાય તેમજ અન્ય 10 મુસાફરોને માત્ર પ્રાથમિક સારવાર આપી શકાય તે પ્રકારનો ઇમરજન્સી કોલ સંબંધિત સત્તાવાળાઓને આપવામાં આવ્યો હતો અને આ સાથે જ જાહેર કરવામાં આવ્યું હતું કે આ દુર્ઘટનામાં 5 મુસાફરોના મોત નીપજ્યા છે. તેવો ઇમરજન્સી કોલ આજે મંગળવારે બપોરે 3:55 કલાકે આપ્યા બાદ કઈ ટીમ કેટલા વાગ્યે પહોંચી હતી વગેરે વિગતો પણ તેમણે ઇમરજન્સી એક્સરસાઇઝ બાદ શેર કરી હતી. આ સમગ્ર મોક ડ્રીલ અંગે એરપોર્ટ ડાયરેક્ટર DK સિંઘે આપેલી વિગતો પ્રસ્તુત છે. जामनगर एयरपोर्ट ने फुल स्केल मॉक इमरजेंसी एक्सरसाइज आज कंडक्ट किया है. मैं जामनगर एयरपोर्ट
पे एयरक्राफ्ट का डिटेल है वो VT-ABC विक्टर टैंगो ABC। एयरक्राफ्ट टाइप जो थी वो एम्ब्रेयर E175 थी। पैसेंजर ऑन बोर्ड 30 थे। फ्यूल ऑन बोर्ड 9000 लीटर था। इमरजेंसी जो थी वो एयरक्राफ्ट के लेफ्ट इंजन में आग लगी। में हमने T1 जो इमीडिएट केयर वाले पैसेंजर थे वो टोटल 5 थे, और T2 जो डिलेड केयर हो सकते थे वो टोटल 10 थे। T3 जो ओनली फर्स्ट एज की रिक्वायरमेंट थी वो 10 थे। उसी तरह तो जो फुल कैजुअलिटी वाले पैसेंजर थे वो 5। फायर जो था वो 3:55 पे लगा था। हमने इमरजेंसी डिक्लेयर किया इमीडिएटली। सबसे पहले एयरफोर्स की फायर ब्रिगेड की गाड़ियाँ आई जो 3:58 पे पहुंची थी। सेम उसी टाइम पे हमारी जो बाहर एयरपोर्ट के बाहर 108 एम्बुलेंस खड़ी रहती है वो भी 3:58 पे पहुंच गई थी घटनास्थल पर। सिटी फायर ब्रिगेड जो थी वो 4:05 पे पहुंची थी। उसी तरह सिटी की एम्बुलेंस हॉस्पिटल से 4:10 पे पहुंची। कुल मिला के ये जामनगर एयरपोर्ट पे पहली बार फुल स्केल मॉक इमरजेंसी एक्सरसाइज जो हमने एयरक्राफ्ट क्रैश से रिलेटेड दिखाया था वो सक्सेसफुली हमने कंप्लीट किया। और कौन सी एजेंसी? उसमें एजेंसी में सिटी फायर ब्रिगेड, सिटी हॉस्पिटल और SDRF की टीम भी भाग ली थी, और एयरफोर्स का पूरा सहयोग था बिकॉज ये ज्वाइंट एयरफील्ड स्टेशन। ऑफिशियल्स अप्रोक्सीमेटली 100 के आसपास इन्वॉल्व थे। ઓડિશાના પુરી અને ગુજરાતના અમદાવાદમાં અષાઢી બીજે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સંપન્ન થયા બાદ ગઈકાલે સોમવારે અષાઢ સુદ પાંચમના દિવસે જામનગર શહેરમાં ઇસ્કોન સંસ્થા દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની 18મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જામનગર રાજકોટ રોડ પર હાપા નજીક આવેલા ઇસ્કોન મંદિરે મંગળા આરતી અને ધાર્મિક પ્રવચન ઉપરાંત 56 ભોગ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। મંગળા આરતી સવારે 4:30 વાગે યોજવામાં આવી હતી। ત્યારબાદ સવારે 7:30 વાગે શ્રૃંગાર દર્શન અને 2 પ્રવચન બાદ આરતી 56 ભોગના દર્શન યોજવામાં આવ્યા હતા। બપોરે 3:30 વાગે મહાનુભાવો અને કૃષ્ણ ભક્તોની ઉપસ્થિતિમાં સુમેર ક્લબ નજીક પહિંદ વિધિ કરવામાં આવ્યા બાદ 7 રસ્તાથી આ રથયાત્રાનો પ્રારંભ થયો હતો। આ રથયાત્રા સુમેર ક્લબ રોડ, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, સજુબા હાઈસ્કૂલ, બેડી ગેટ, કાશી વિશ્વનાથ રોડ, ગુલાબનગર થઈ ઇસ્કોન મંદિર ખાતે સંપન્ન થઈ હતી। રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને રથયાત્રા સંપન્ન થયા બાદ ઇસ્કોન મંદિર નજીકના વિશાળ મેદાન ખાતે પ્રસાદમની વ્યવસ્થા કરવામાં આવી હતી। જામનગરના વોર્ડ નંબર 6 માં તિરુપતિ સોસાયટી નામના વિસ્તારમાં હાલના ચોમાસા દરમિયાન વોર્ડની હાલત ખૂબ જ બિસ્માર છે। અહીંના રસ્તાઓ કાચા હોવાને કારણે અને જ્યાં ત્યાં ખોદાણ કરેલા હોવાને કારણે સામાન્ય વરસાદમાં રસ્તાઓ પર પુષ્કળ કાદવ પથરાઈ ગયો છે અને રસ્તાઓ પર ઠેક ઠેકાણે ખાડાઓ છે। વાહન ચાલકો સહિતના હજારો રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે। આ વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે કોર્પોરેટરથી માંડીને ધારાસભ્યો સુધીના કોઈ ચૂંટાયેલા લોકો દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી, જેને પરિણામે આ વિસ્તારના હજારો રહેવાસીઓ ખરાબ રસ્તાને કારણે હાલાકીઓ ભોગવી રહ્યા છે। આ વિસ્તારના સ્થાનિક રઘુવીરસિંહ ઝાલાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। વોર્ડ નંબર 6 માં તિરુપતિ પાર્ક 2 સોસાયટીમાં બહુ એટલે બહુ ખરાબ હાલતમાં રોડ રસ્તા છે અને ઘણા ટાઈમથી આ રસ્તાના કામ પેન્ડિંગ પડ્યા છે અને પ્રજાના પ્રશ્નનો કોઈ ઉકેલ નથી આવતો। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અહીંયા કોર્પોરેટરશ્રી, ધારાસભ્યશ્રી કોઈએ પણ અમારી રજૂઆત સ્વીકારી નથી અને કાંઈ કામ કર્યા નથી। થોડા વરસાદમાં પણ રસ્તા ખરાબ થઈ ગયા છે। કોઈ મંદિરે જઈ શકે, ચાલીને જઈ શકે કે સ્કૂલે જઈ શકે એવી હાલત નથી। તો અમારા પ્રશ્ન અને માંગણી એટલી જ છે કે જલ્દીથી જલ્દી આ રોડ રસ્તાના કામ થાય અને વહેલી તકે અહીંયા પ્રશ્નનો હલ થાય। જામનગર નજીકના હાપા યોગેશ્વર ધામ વિસ્તારમાં રહેતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા પ્રકાશ પરમાર નામના એક યુવાને પોતાના પરિવારના સભ્યોની બીમારીઓની સારવાર માટે વ્યાજના 3 અલગ અલગ ધંધાર્થીઓ પાસેથી કુલ ₹5 લાખની રકમ લીધી હતી। ત્યારબાદ પ્રકાશ પરમાર દ્વારા આ રકમનું વ્યાજ ચૂકવવામાં વિલંબ થતા વ્યાજના ધંધાર્થીઓએ વ્યાજની રકમની ઉઘરાણી કરતા પ્રકાશ પરમારે ફિનાઇલ પી લીધું છે અને પંચકોશીય ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ 3 ધંધાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફિનાઇલ પી લેનાર પ્રકાશ પરમારને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ જણાવ્યું છે કે પ્રકાશ પરમાર દ્વારા વ્યાજના ધંધાર્થીઓ હરપાલસિંહ જાડેજા, મોન્ટુભાઈ અને જયંતિભાઈ ભાનુશાળી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે।
પોલીસ આ ફરિયાદની તપાસ ચલાવી રહી છે. આ સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ જનાભાઈ પરમાર રહેવાસી આપા ગામનાઓએ ફરિયાદ આપેલ છે કે સામાવાળા હરપાલસિંહ જાડેજા, મોન્ટુભાઈ ગુરુદ્વારા ચોકડીવાળા અને જયંતિભાઈ ભાણીશાળી પાસેથી 1 લાખ, 1.5 લાખ અને 2.5 લાખ એમ અલગ અલગ વ્યાજે નાણાં લીધેલા અને વ્યાજના નાણાં નહીં ચૂકવાતા સામાવાળા આરોપીઓ દ્વારા અવારનવાર ફોન કરી ધમકીઓ આપતા હોય. ફરિયાદી દ્વારા ફિનાઇલ પી લેતા દવાખાને દાખલ થયેલ અને તેમને પંચે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ છે અને આરોપીની શોધખોળ. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરનો વરસાદ અને ઉદ્યોગકારોને પછડાટ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર જિલ્લામાં આજે મંગળવારે સવારે 6 વાગે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યાના અહેવાલો છે. વરસાદ અંગે જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા આંકડાકીય વિગતો પણ જાહેર કરવામાં આવી છે. પાછલા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં અડધાથી માંડીને 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ 4 ઇંચ વરસાદ કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં નોંધાયો છે. જામનગર જિલ્લામાં ચોમાસામાં એવું જોવા મળ્યું છે કે જ્યારે વરસાદનો રાઉન્ડ આવ્યો છે ત્યારે લગભગ દરેક રાઉન્ડમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં સોમવારે સવારે 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં અંદાજે 1.5 ઇંચ જેટલું પાણી વરસી જતા નગરજનો ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. જો કે સામાન્ય વરસાદમાં પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને કેટલાક વિસ્તારોમાં કાચા રસ્તાઓ માથાનો દુખાવો બન્યા હતા. પાછલા 24 કલાકમાં જોડિયામાં 2 ઇંચ કરતાં વધુ, ધ્રોલમાં 1.5 ઇંચ કરતાં વધુ, કાલાવડમાં 3 ઇંચ કરતાં વધુ, લાલપુરમાં 1.5 ઇંચ જેટલો અને જામજોધપુરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યાના અહેવાલો છે. જામજોધપુરના પરડવા અને વાસજાણિયામાં 3 ઇંચ, મોટી ભલસાણ, પીઠળ અને પીપળટોડામાં 2.5 ઇંચ, ખરેડી, મોટા વડાણા, સમાણા, જામવાડી અને મોટા ખડબામાં 2 ઇંચ જેટલો કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વસઈ, લાખાબાવળ, મોટી બાણુગાર, ફલ્લા, જામવંથલી, અલિયાબાડા, દરેડ, હડિયાણા, બાલંભા, લતીપુર, જાલિયા દેવાણી, લૈયારા, નિકાવા, નવાગામ, શેઠ વડાળા, ગુંડડા, દ્રાફા, પડાણા, ભણગોર, મોડપર અને હરિપર પંથકોમાં અડધાથી માંડીને 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી માંડીને બપોરે 2 વાગ્યા સુધીમાં જિલ્લામાં ક્યાંય પણ વરસાદ વરસ્યો ન હતો. જામનગરના દરેડ ઔદ્યોગિક વિસ્તારના 400 જેટલા ઉદ્યોગકારો બાકી મિલકત વેરા મામલે કોર્પોરેશનની વિરુદ્ધમાં વડી અદાલતમાં પહોંચ્યા હતા. આ મામલો વડી અદાલતમાં ડિવિઝન બેન્ચ સમક્ષ આવ્યો હતો. વડી અદાલતે ઉદ્યોગકારોની અરજી રદ કરી નાખી છે અને ઉદ્યોગકારોને ફરમાન કર્યું છે કે કોર્પોરેશનના તમામ બાકી વેરા કોર્પોરેશનમાં જમા કરાવવાના રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી એટલે કે 2018થી અત્યાર સુધીના બાકી મિલકત વેરા અંગે કોર્પોરેશન અને ઉદ્યોગકારો વચ્ચે કાનૂની જંગ ચાલી રહ્યો હતો.
તે દરમિયાન કોર્પોરેશન દ્વારા ઉદ્યોગકારો માટે વ્યાજ માફી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ થોડા દિવસ અગાઉ કોર્પોરેશન દ્વારા ઉદ્યોગનગર વિસ્તારમાં વેરા વસૂલાતની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તે પછી ઉદ્યોગકારો દ્વારા કોર્પોરેશનમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, પરંતુ હાઈકોર્ટમાં ચાલેલા કાનૂની જંગમાં કોર્પોરેશનનો બાકી મિલકત વેરા મામલે વિજય થયો હોય. હવે ઉદ્યોગકારોએ તમામ બાકી વેરાની રકમો કોર્પોરેશનમાં જમા કરાવવાની રહેશે. જો કે આ મામલે ઉદ્યોગકારો પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો રહે છે, પરંતુ ઉદ્યોગકારો સુપ્રીમ કોર્ટમાં જાય છે કે કોર્પોરેશનમાં બાકી વેરાઓ જમા કરાવી આપે છે, તે અંગે આગામી દિવસોમાં ખબર પડી જશે. આગામી દિવસોમાં જામનગરમાં યોજાનાર પરંપરાગત તાજિયાના જુલુસ અનુસંધાને જામનગરના CTF ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર N.A. ચાવડાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં દર વખતની માફક હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને તાજિયાના પરવાનેદારો હાજર રહ્યા હતા અને સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને તહેવાર દરમિયાન તાજિયાના જુલુસને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે તે સંબંધે ચર્ચાઓ કરવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ. જામનગર જિલ્લાના કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના પુત્ર મોહિતે ધ્રોલ નગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં ફ્લેટ મેળવ્યો હોવાનો વિવાદ મોટો બન્યો છે. જામનગરમાં નાગનાથ 4 રસ્તા નજીકનો રોડ કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં આવ્યો છે, જ્યાં આડેધડ પાર્કિંગના કારણે વાહન વ્યવહારમાં અંધાધૂંધી જોવા મળી રહી છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં અફઝલ અબ્દુલભાઈ હમીરાણીએ પોતાના પર હુમલો કરવા અંગે ઝાહિર અબ્બાસ દલ સહિતના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીકના રંગમતી ડેમના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ થતાં ડેમની સપાટી જાળવી રાખવા એક દરવાજો 2 કલાક માટે ખોલવામાં આવ્યો હતો, જેને લીધે નદીમાં નવા નીર આવ્યા છે. જામનગરના ગાંધીનગર, નવાગામ અને સાદના કોલોની સહિતના વિસ્તારોમાં ડેન્ગ્યુના 5 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડાદોડી શરૂ થઈ છે. યાત્રાધામ દ્વારકા ખાતે લારી ગલ્લાવાળાઓના આંદોલન પછી પ્રાંત અધિકારી દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામના 24 વર્ષના ધર્મિષ્ઠાબા રાજેન્દ્રસિંહ પરમારે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું છે. ખંભાળિયા તાલુકાના નાના આમલા ગામનો 24 વર્ષનો યુવાન સિમરાજ અલ્લારખા ગાવડા સલાયા નજીકના દરિયામાં હોડી લઈને ગયો હતો, ત્યારે ડૂબી જતા મૃત્યુ પામ્યો છે. જામનગરના ધરારનગર 2 વિસ્તારમાં શેરીમાં છોકરાઓ રમવા બાબતે મોટેરા વચ્ચે માથાકૂટ થતા ધોકાવાળી થઈ છે. 63 વર્ષના મરિયમબેને રઝાક સાટી સહિતના 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં આયુર્વેદ હોસ્પિટલ પાછળ વાલ્મીકી નગરમાં રહેતી 25 વર્ષની પરિણીતા ભારતીબેન શ્યામભાઈ પરમારે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. તેલંગાણા રાજ્યમાં એક કેમિકલ ફેક્ટરીમાં મહાવિસ્ફોટ થતાં 34ના મોતની પુષ્ટિ. ગાંધીનગર પંથકમાં એક કાર કેનાલમાં ખાબકતા 5ના મોતની સેવાતી ભીતિ, 3 મૃતદેહ મળ્યા. જામનગરના એરપોર્ટ પર એરક્રાફ્ટના એન્જિનમાં આગ લાગવાથી 5ના મોતનો ઇમરજન્સી કોલ આપીને યોજાતી ફૂલ સ્કેલ એક્સરસાઇઝ. જામનગરમાં ગઈકાલે સોમવારે ઇસ્કોન સંસ્થા દ્વારા યોજાઈ જતી 18મી ભવ્ય જગન્નાથ રથયાત્રા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.